બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં આવેલ જે નગરપાલિકા છે આ નગરપાલિકાના વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 4માં જો કોંગ્રેસના નેતાઓ મતદાન માટે પોતાનો પ્રચાર પ્રસાર કરવા જશે તો સ્થાનિક મહિલાઓ તેમને ચંપલ અને જૂતાનો હાર પહેરાવશે। આવું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે, તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીની છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતાની સાથે પાલનપુર નગરપાલિકાનો વોર્ડ નંબર 4 આ વોર્ડ નંબર 4માં મોટાભાગના લોકો લઘુમતી સમાજના લોકો વસવાટ કરે છે અને વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલા છે અને જે વોર્ડ નંબર 4ના જે કોંગ્રેસના જે ઉમેદવારો હોય છે આ ઉમેદવારોને હોશે તેને મત આપતા હોય છે અને હોશે આ ઉમેદવારો જીત હાંસલ કરતા હોય છે। પરંતુ જીત હાંસલ કર્યા પછી જે લોકોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી હોય છે તે સુવિધાઓ આપવામાં ક્યાંક ને ક્યાંક આ નેતાઓ નિષ્ફળ નીવડતા આખરે આ જે સ્થાનિક લોકો છે આ લોકો દ્વારા કોંગ્રેસના નેતાઓને પ્રવેશ ન કરો તેવા પ્રકારના બેનરો લગાવવામાં આવે છે। એટલું જ નહીં, સ્થાનિક લોકોએ કોંગ્રેસના નેતાઓ પોતાનો પ્રચાર પ્રસાર કરવા આવશે તો આ મહિલાઓ તેમને ચંપલનો હાર પહેરાવશે, આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે। જો કે આ તમામ બાબતને લઈને સ્થાનિક મહિલાઓ શું કહી રહી છે તે પણ તમે સાંભળો। અમારે અહીંયા પાણીની બહુ સમસ્યા છે। મીઠું પાણી 15 દિવસે મહિને એક વખત આવે છે। અમારે અહીંયા અઠવાડિયામાં 2 વખત પાણી આવવું જોઈએ, નકર એક ઓતરે પાણી આવી જ જોઈએ। અહીંયા ખાડોની ગટરોની સમસ્યા છે, હર કોઈ વાતની સમસ્યા છે। અમારી સમસ્યા જે હલ કરશે એને લાવશો। તમે આ બાબતે નગરપાલિકા રજૂઆત કરી હતી? કરી કોઈ ભરતા નહીં, કોઈ ભાઈ આવતા બી નથી, કોઈ ગુનો બી નથી, કોઈ બી નહીં આવતા। તમારા કોર્પોરેટ આવે છે ખરા વિસ્તારમાં? કોઈ બી નહીં આવતું। આ પતી ગયા, ચૂંટણી આવે અને પછી કોઈ બી તમે કોણ ને અમે કોણ, कोई भी दिखा ना इसको मार के काटेंगे, क्योंकि हमको पीने की पानी की समस्या बहुत है। 8 दिन में एक वक्त पानी छोड़ते हैं तो एक कौम करे जे भी चुटा के आवे 500 लीटर का टोका हमको दे, तब 8 दिन में एक वक्त भरे न 8 दिन पिए। इसको हम वोट देंगे न इसके बावजूद कोई ओटलाना है इसका चंपलों से स्वागत करूंगी। અને ગટરનું બધી સુવિધા થઈ જાય અમને એમને વોટ આપશો। કેટલા સમયથી શું તકલીફ છે? કેટલા સમય છે આ 5 વર્ષ કોંગ્રેસ વાળા ચૂંટાઈને આયા ને અમારું વિસ્તારમાં કોઈ સારું ને કામ નહીં કર્યું। લોકો વિસ્તારમાં આયા બી બસ અમને એમ નહીં કીધું તમારા વિસ્તારમાં શું તકલીફ છે શું નહીં, કશું નહીં, એટલે અમે એમાં એમને લાવશો। કેવા પ્રકારની તકલીફો છે? કે ગટરો ભરાઈ જાય તો અમે પૈસા આપીને સાફ કરાવીએ, એટલે અમારે બધું કામ કરાવવાનું, એમને ચૂંટાઈને ઘરમાં બેસાડવા માટે લાયા છો અમે લોકો। અંદર ઝઘડા બી થાય છે, કરે કોઈ સાંભળતું નહીં। અમે કેટલી બી રજૂઆત કરી, અમારું કોઈ સાંભળતું નહીં। 2 વાર પાણી આવવું જોઈએ। અમારા આ દાડામાં એક વખત પાણી આલે તોય પેટ ભરીને પાણી નહીં આલતો, એક ખાલી 2 ડોળા ભરાય એટલું પાણી આલે છે, અમારે પાણી નથી આવતું। પાણી અમારે પાણીની જ રમત છે। આ દાડામાં 2 વાર પાણી આવે, 1 વાર પાણી આવશે, અમારે આ દાડામાં 2 વાર પાણી જોઈએ। તમે જો તે પ્રકારે સ્થાનિક મહિલાઓનું કહ્યું, વર્ષોથી આ જે લોકો છે લોકો કોંગ્રેસ સાથે સંકળાયેલા છે, કોંગ્રેસના ઉમેદવારોને મત આપે છે અને કોંગ્રેસના ઉમેદવારો હોશે ચૂંટણી જીતે છે। ચૂંટણી જીત્યા બાદ જેમના જે વાયદા છે જે વચનો છે પૂરા કરતા નથી। પ્રાથમિક સુવિધાઓ, રોડ, રસ્તા, ગટરો, સ્ટ્રીટ લાઇટો આ લોકોને વર્ષોથી તકલીફ પડી રહી છે, પરંતુ એનકેન પ્રકારે જે નેતાઓ છે નેતાઓ ચૂંટણી જીત્યા બાદ વચનો પૂરા કરવામાં નિષ્ફળ નીવડ્યા છે અને આખરે આ વચનો પૂરા ન કરતા હાલની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને આ ચૂંટણીમાં જે વોર્ડ નંબર 4 છે અને વોર્ડ નંબર 4માં સ્થાનિક લોકો દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો છે અને કોંગ્રેસના જ લોકો કોંગ્રેસનો વિરોધ કરી રહ્યા છે અને જે બેનરો લગાવવામાં છે તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે કોંગ્રેસના નેતાઓએ પ્રવેશ કરવો નહીં અને આવનાર સમયમાં કોઈપણ કોંગ્રેસના નેતા કદાચ જો વોર્ડ નંબર 4 છે તેમાં પ્રચાર પ્રસાર કરવા માટે પ્રવેશ કરશે તો તેમને મહિલાઓ ચંપલ પહેરાવશે। જોઈએ આવનાર સમયમાં આ મહિલાઓ જે વચનો આપ્યા છે, જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને ખરેખર શું કરે છે તે તો આવનારો સમય બતાવશે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।